નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને વિસાવદરમાં અત્યારે આ ચૂંટણી જે છે, ચૂંટણીના જે મુદ્દાઓ છે બધા જ અલગ દિશા તરફ જઈ રહ્યા છે. દારૂ, પૈસા, ચવાણું આ બધા જ વિષય પર ગઈકાલથી ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. જે રીતના આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા જે ઉમેદવાર છે એમને સ્ટિંગ ઓપરેશન કર્યું, દારૂના જે બોક્સ જ્યાં પડ્યા હતા ત્યાં જઈને રેડ કરી, એના પછી ચૂંટણી પંચ પર પણ ચૂંટણી પંચ પાસે જઈ અને ઘણા બધા સવાલો કર્યા, ફરિયાદ પણ કરી છે. આગળ શું થવાનું છે ખબર નથી, પણ સ્ક્રીન પર તમને ધારાસભ્ય ચૈતર વસાવા દેખાતા હશે, યુવરાજસિંહ દેખાતા હશે, બંને વિસાવદરમાં છે. આખો ખેલ ચૂંટણીમાં શું થઈ રહ્યો છે સમજવું છે. ચૈતરભાઈ, સૌથી પહેલા તો ચૂંટણીના મુદ્દાઓ શું હોવા જોઈએ ને અત્યારે ચૂંટણી કઈ દિશા તરફ જઈ રહી છે? જે વિસાવદરની પેટા ચૂંટણી હાલમાં આખરી ચરણમાં છે અને આદર્શ આચારસંહિતા લાગી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના લોકોએ, એમના નેતાઓએ જોયું કે અહીંના લોકોએ મન બનાવી લીધું છે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે અને એનો માહોલ ગોપાલ ઇટાલિયાનો બની ગયો છે. ત્યારે હવે એ લોકો એમના પૈસા વિતરણ કરી રહ્યા છે અને દારૂનું વિતરણ કરી રહ્યા છે. તમે જુઓ, ગત રોજ ગોપાલભાઈ ઇટાલિયાએ પોતે સ્ટિંગ ઓપરેશન કર્યું, પૈસાની બાબત હોય, દારૂની બાબત હોય, અને બીજી એક ગાડી લગભગ 75 લાખનું દારૂ ભેસાણ ચોકડી પરથી પકડાયું છે. તો આ તમામ દારૂની પાછળ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે મંગાવેલો દારૂ છે અને જે પૈસા વિતરણ થાય છે એ પણ ભારતીય જનતા પાર્ટીના છે. ભલે કોંગ્રેસના નેતાઓ એનું વિતરણ કરતા હોય, પણ ભારતીય જનતા પાર્ટીના પૈસા જ કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં વિતરણ કરી રહ્યા છે અને એ અમને ગ્રાઉન્ડના લોકો અમને જણાવે છે. દારૂ ઉતરે છે એ પણ ત્યાંના લોકો જાણ કરે છે, પૈસાનું વિતરણ થાય છે એ પણ ત્યાંના લોકો જાણ કરે છે. તો અમારે તો ચૂંટણી આયોગને વિનંતી છે કે આ ચૂંટણી નિષ્પક્ષ રીતે થવી જોઈએ. નહીં તો આ લોકો આવતીકાલે જે મતદાન મથકો કેપ્ચર કરી શકે છે, આ લોકો ત્યાં પણ ડર, ધમકી અને ભરપૂર એના પૈસા પાવરનો ઉપયોગ કરી શકે છે. એટલે ચૂંટણી આયોગ એમની તકેદારી રાખે. અમે તો અમારી 40 ટીમ બનાવી દીધી છે. એ એકદમ ઝીણવટથી બધું ધ્યાન રાખીને બેઠા છે. તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે પણ અમે ત્યાં સક્ષમ છે. પણ અમારા પહેલા પોલીસ વિભાગ અને ચૂંટણી આયોગ એના પર તકેદારી રાખે એવી અમે જવાબદારી અને ગંભીરતાપૂર્વક કહીએ છીએ. ગઈકાલે એક્ઝેક્ટલી શું થયું મારે ટાઈમલાઈન પ્રમાણે સમજવું છે, કારણ કે વિડીયોઝ અમારા સુધી આવી રહ્યા હતા. જે રીતના ગોપાલભાઈને ખબર પડી, જે રીતના આમ આદમી પાર્ટીના નેતાએ જ કહ્યું કે 2-2 લાખ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના નેતા આપી રહ્યા છે, આખી ઘટના શું છે સમગ્ર એ ઘટના તમે સંક્ષિપ્તમાં સમજાવી શકો તો? અહીં ગોપાલભાઈના માહોલને ડિસ્ટર્બ કરવા માટે અને લોકો જે મન બનાવી ચૂકેલા છે એમને ડિસ્ટર્બ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના લોકો અને કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આપ પાર્ટીના હોદ્દેદારોને પોતે હોટલોમાં બોલાવે છે. જેની જે કેપેસિટી, જેની કિંમત 5 લાખ, 2 લાખ, 3 લાખ કરીને પૈસાઓ આપે છે. આ તો કેટલાક અમારા હોદ્દેદારોએ અમને ધ્યાન દોર્યું કે આવું ચાલી રહ્યું છે. ત્યારે પૈસા આપતા પહેલા એ લોકો એક વિડીયો બનાવે છે કે ભાઈ હું રાજીનામું આમ આદમી પાર્ટીમાંથી આપું છું, ગોપાલભાઈ આમ છે, તેમ છે, આમ આદમી પાર્ટી આમ છે, તેમ છે. બાદમાં એ વિડીયો બનાવીને આ લોકો એને આમ આદમી પાર્ટીના મોટા નેતાએ રાજીનામું આપ્યું, બ્રેકિંગ ન્યૂઝ એના વિડીયો ફરતા કરે અને આખો માહોલ ડહોળાઈ જાય એવા પ્રયાસો આ લોકો કરી રહ્યા છે. ત્યારે એ એક વાત છે ને બીજી કે હવે આ લોકો ગામે ગામ 10-10, 20-20 પેટી દારૂ ઉતારે છે. પર ગામે પર બૂથે આ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ આ બૂથ પર 20 પેટી દારૂ અને આટલા પૈસા. એટલે આ પ્રકારનો આખો મત ખરીદવા માટે ભારતીય જનતા પાર્ટી ઉપયોગ કરે છે. અને બીજી એક નોંધવા જેવી બાબત એ છે કે ચૂંટણી આયોગ અને પોલીસ પ્રશાસન આમાં મૂક પ્રેક્ષક બનીને આ લોકોને સપોર્ટ કરે છે. માનો કે દારૂ તો પોલીસ આટલા બધા ચેકપોસ્ટો છે તો પોલીસને આટલી બધી ગાડીઓ ભરીને આવે ને અમારા લોકો પકડીને આપે તો પોલીસ શું કરે છે? ગત રોજ 75 લાખ રૂપિયાનો દારૂ પકડાયો ભેસાણ ચોકડી પર અને એ પૈસાને દારૂમાં અહીંનું પ્રશાસન પણ એમને સહકાર આપતું હશે તો જ આટલા પાયે ખુલ્લામાં આ લોકો વિતરણ કરે છે એવું મને લાગે છે. મૂળ વસ્તુ કોઈ પણ ભોગે ગોપાલભાઈને હરાવવા માટે નીચલી કક્ષાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે.
યુવરાજજી, આ કોઈ પહેલી વાર બનેલી ઘટના નથી. એટલે જ્યારે પણ ચૂંટણી આવે એટલે એવું કહેવાય કે છેલ્લા દિવસે દારૂ ને ચવાણાના વિતરણ થતા હોય છે. વિસાવદરની ચૂંટણીના મુદ્દાઓ ખૂબ હતા, લડાઈ પણ ખૂબ સરસ રીતના થઈ, અને અંતે આ મુદ્દા તરફ કેમ જતી રહી આખી ચૂંટણી? બેન, આ સંતસુરા અને સાવજની ભૂમિ છે, અને સંતસુરા અને સાવજની ભૂમિમાં બેન જોવા જઈએ ને તો હવે કોઈ જ રીતે એ ગોપાલભાઈ ઇટાલિયાને પહોંચી શકાય એમ છે નહીં. એટલે જે ભારતીય જનતા પાર્ટીની મૂળ રીતિનીતિ જે છે ને, એ મૂળ રીતિનીતિ ઉપર આવી ગયા છે. અને રીતિનીતિ એ છે કે કોઈને તોડો, કોઈને ખરીદો, કોઈને ફોલાવો, કોઈને ડરાવો, કોઈને ધમકાવો, કોઈને ભરમાવો. આ એની નીતિ રીતિ છે. અને છેલ્લે અંતે તો ક્યાં જઈને ઉભા છે, કારણ કે જે કહી શકાય કે મુદ્દા લઈને જે ચાલીએ છીએ, ખરેખર બેન જો એકદમ છે ને પિંક પોઈન્ટ આપણે જેને કહેતા હોય ને કે દરેક મુદ્દા એવા છે કે બધી જગ્યાએ પિંચ થાય, એ બધા જ મુદ્દાઓને ક્યાંક ને ક્યાંક સ્પર્શવાનું કામ એ ગોપાલભાઈ ઇટાલિયાએ કર્યું. એ પછી સામાન્ય રીતે રોડનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, ખાતરનો પ્રશ્ન હોય કે પછી મંડળીના પ્રશ્ન હોય, એવા સામાન્ય પ્રશ્નો ઉપર જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા કહી શકાય કે બેન ગ્રાઉન્ડ ઉપર જઈને વિસાવદરની ભૂમિમાં જ્યારે જનસંપર્ક કરી રહ્યા હતા અને જે જન સમર્થન મળી રહ્યું હતું, એ જન સમર્થનમાંથી ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાણું. એટલે હવે ક્યાંક ને ક્યાંક એ લોકો ચવાણાના નામે અને ચપલાના નામે એક ખરીદવા નીકળ્યા છે. બેન ગઈકાલે પણ કહી શકાય કે 80 લાખનો દારૂ પકડાનો છે. અત્યારે પણ જોવા જઈએ તો અલગ અલગ જગ્યાએ બેન જે ભારતીય જનતા પાર્ટીના લોકો છે એ ગામડે ગામડે ફરી, આમ જોવા જઈએ તો બેન અત્યારે પ્રચાર પ્રસાર બંધ થઈ ગયો છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકો છે એ ગામડે ગામડે જઈ અને લોકોને ફોલાવવાનો પ્રયત્ન કરે છે, લોકોને દબાવવાનો પ્રયત્ન કરે છે. જે લોકો અમારા કહી શકાય કે એટલે કે આમ આદમી પાર્ટીની જે સભાઓમાં જે લોકો આવ્યા હતા, એ લોકોના ઘરે જઈને દબાવવાનો પ્રયત્ન કરે છે, એ લોકોને હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન કરે છે. એટલે આમાં છે એવું કે તંત્ર જે છે ને, એ તંત્ર મુખ દર્શક બની અને આખે આખું આ નાટક તરકટ એ જોઈ રહ્યું છે. ખરેખર રોકવાની જવાબદારી હતી, એ રોકતું જ નથી. અને વાત રહી ગઈકાલની, જે ગઈકાલે જે આખી ઘટના બની, અને એ ઘટનામાં જોવા જઈએ તો જે હોટલ હતી, હોટલ સાયોના ગોલ્ડ, એ હોટલ સાયોના ગોલ્ડ ની અંદર અમારા એક કાર્યકર્તા હતા હરદેવભાઈ વિકમા. એ હરદેવભાઈ વિકમા ને આગલે દિવસે પેલા એવું કહેવામાં આવ્યું હતું કે તમારે જે કહી શકાય ડોબરિયા કરીને જે એક વ્યક્તિ હતા જે આમ આદમી પાર્ટી છોડી અને એક વિડીયો બનાવ્યો હતો, એ જ વ્યક્તિ સાથે સંપર્ક કરી અને એવું કહેવામાં આવ્યું હતું કે તમારે હવે એક વિડીયો બનાવવાનો છે, અને એ વિડીયોમાં તમારે એવું કહેવાનું છે કે ભાઈ આ ગોપાલ ઇટાલિયા છે એ ખરાબ માણસ છે, ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ તમારે બોલવાનું છે, અને પછી પાર્ટી તમારે છોડી દેવાની છે. આ પ્રકારનો તમારે ઓડિયો રેકોર્ડિંગ જોતું હોય, એનો વિડીયો ફૂટેજ જોતું હોય ને તો હું તમને આપવા તૈયાર છું. મારી પાસે એનો વિડીયો ફૂટેજ પણ છે. જે આખી વાત જે કરવામાં આવી હતી એ વોટ્સઅપ કોલ ઉપર કરવામાં આવી હતી, પરંતુ અમારા કાર્યકર્તાએ વોટ્સઅપ કોલને પણ રેકોર્ડ કર્યો છે અને વિડીયો રેકોર્ડિંગ પણ કરેલું છે. એ આખું જે રેકોર્ડિંગ છે તમે સાંભળશો એટલે એ ડોબરિયા કરીને જે વ્યક્તિ હતા એને કહી શકાય કે અમારા જે કાર્યકર્તા હતા હરદેવભાઈ વિકમા, એમને પેલા બોલાવવાનો પ્રયત્ન કર્યો, પછી એને અમારા કહી શકાય પાર્ટીમાં ધ્યાન દોર્યું કે આ પ્રકારે અમને લોભ લાલચ આપવામાં આવે છે, શું કરું? ત્યારે એક છટકું જે આપણે કહેતા હોઈએ છીએ કે એસીબી ટ્રેપમાં ગોઠવાતું હોય, એવું જ એક છટકું ગોઠવવામાં આવ્યું. અને એ છટકાના ભાગરૂપે હોટલ સાયોના ગોલ્ડમાં જે કહી શકાય કે મોટા ભાગે જોવા જાય ને તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એના જ કાર્યકર્તાઓ અહીંયા રહ્યા હતા. બરોબર, મોટા ભાગે એટલે હું તો કહું છું 90% એ જ કાર્યકર્તાઓ હતા કે જે કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા અને ભાજપ સાથે સંકળાયેલા હતા. એ લોકોએ બોલાવ્યા ત્યારે લલિતભાઈ વસોયા ત્યાં હાજર હતા, લલિતભાઈ કગથરા ત્યાં હાજર હતા, પરેશભાઈ દાનાણી ત્યાં હાજર હતા. અને એની હાજરીમાં જે રૂમ નંબર તો 205 કે આઈ થિંક સમથિંગ, એ તો એ રૂમમાં બોલાવવામાં આવે છે, પછી એના વિરુદ્ધમાં વિડીયો બનાવવામાં આવે છે, અને પછી એને પૈસા આપવામાં આવે છે. એટલે આ બેન જોવા જઈએ ને તો ભાગ બટાઈમાં આ બે હરખા છે. આ બે હગ્ગા માસીયાઈ ભાઈ છે, બે હગ્ગા માસીયાઈ ભાઈ છે, જેને એન કેન પ્રકારે આમાં તમે જોશો ને, તમે કોઈ પણ જગ્યાએ ટીવી ડિબેટમાં પૂછો કે બીજી ત્રીજી રીતે પૂછો તો એવું કહેવામાં આવે કે અમારે કોંગ્રેસ સાથે પ્રતિપક્ષ અમારે વાંધો છે, પણ એને વાંધો નથી. ત્યાં વાંધો ત્યાં છે કે જે મલાઈ મળે છે, જે વિસાવદરના ખેડૂતોનું લોહી ચૂસી અને જે મલાઈ મંડળીમાં હોય કે બીજી ત્રીજી જગ્યાએ એ લોહી ચૂસીને જે પૈસા મળે છે ને, એ પૈસામાં આ બધાનો ભાગ બટાય છે. બધાની દુકાન બંધ થાય એમ છે, એ દુકાન બંધ થાય એમ છે ને ત્યાં એને પેટમાં તેલ રેડાય છે. એટલે કે કોંગ્રેસને પણ તેલમાં પેટ રેડાય છે અને ભાજપને પણ પેટમાં તેલ રેડાય છે. કારણ કે અત્યારે જે જન પ્રતિસાદ જે મળી રહ્યો છે ને, તો એ ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં મળી રહ્યો છે. એટલે આ બેન દબાવવાના પ્રયત્નો થયા, દબાણા નહીં, ખરીદવાના પ્રયત્ન થયા. પણ મેં તમને કીધું એમ કે આ ભૂમિ જેવી છે બેન સંતસુરા સાવજની, તો સંતસુરા અને સાવજની ભૂમિ બેન હાવજને ખરીદી ન હગાય. એટલે ખરીદી નથી હગાતો એટલે એમ કેમ પ્રકારે તોડવાના પ્રયત્નો થાય છે કે એની આજુબાજુમાં જે લોકો છે એને તોડો. અત્યારે એવો એક માહોલ ક્રિએટ કરવાનો અથવા તો માર્કેટમાં એવો મેસેજ પહોંચાડવાનો કે ભાઈ જોયું આમ આદમી પાર્ટી તૂટી રહી છે, એવો એક મેસેજ ક્રિએટ કરવા માટે આ લોકો અત્યારે બેન
બંને ભેગા થઈ અગાસી બે ભાઈ છે ભેગા થઈ અને આ ક્યાંક ને ક્યાંક કાવતરાઓ જે છે એ કરી રહ્યા છે. પણ આ કાવતરામાં બેન હવે કોઈ જગ્યાએ લોકો ફાવાના નથી, કારણ કે તમામ જગ્યાએ બધા જ લોકો હવે ચતા પડી ગયા છે. કારણ કે જે વિડીયો ફૂટેજ જે આવ્યા છે એમાં તમે જોઈ શકો છો કે ભાઈ કોંગ્રેસના પણ લોકો છે, ભાજપના પણ લોકો છે, અને જે દારૂ અને જે કહી શકાય ચવાણાની વાત છે, તો એ દારૂ અને ચવાણા કોણ પહોંચાડે છે? તંત્રની મીઠી નજર નેટે બધું જ આવે છે, તંત્ર બધું જાણે છે. તંત્ર જ જે છે ને એનું પોલીસ તંત્ર પાઇલોટિંગ કરે છે, જે ગાડી આગળ જાય છે એનું પાઇલોટિંગ પોલીસ કરે છે, અને દારૂ છે એ જાણી જોઈને ઘુસાડવામાં આવે છે. બરાબર. અને અહીંયા ભેસાણમાંથી જુનાગઢની બોર્ડર ઉપરથી અને બાજુની બોર્ડર ઉપરથી કહી શકાય કે સાસણવાડી બોર્ડર ઉપરથી દારૂ ઘુસાડવામાં આવે છે, જાણી જોઈને ઘુસાડવામાં આવે છે, જેથી કરીને વોટ ખરીદી શકાય. એટલે વોટ ખરીદવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે. યુવરાજજી, વિડીયોઝ તો હજી પણ આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના હજી પણ ઘણા બધા નેતાઓ એવા છે કે જે વિડીયો બનાવી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના બધા ખેલ છે, કોંગ્રેસને પસંદ કરજો પણ ગોપાલને વોટ ન આપતા. બેન, ખ્યાલ હશે કે રાહુલજી એક સમય હમણાં આજથી થોડા સમય પહેલા ગુજરાતમાં આવ્યા હતા, ત્યારે એને એક વાત કરી હતી કે ભાઈ રેસના ઘોડા અને લગ્નના ઘોડા. હવે બધાને ખબર પડી ગઈ છે કે રેસનો ઘોડો એ ગોપાલ ઇટાલિયા છે, એટલે બાકીના જે કહી શકાય કે લગ્નના ઘોડા છે ને એ હવે ધમ પછેડા કરે છે. હવે એને ખરેખર દુખે છે ક્યાં ખબર છે? કારણ કે કોંગ્રેસનું પાનું એ અહીંયા વિસાવદરમાંથી નહીં, આખા ગુજરાતમાંથી કપાઈ રહ્યું છે. છેલ્લા 30 વર્ષથી એ વિરોધ પક્ષની ભૂમિકામાં હતું, જે ખરેખર વિરોધ કરવાનો હોય એ જગ્યાએ વિરોધ નથી કરતું. બેન, તમે વિચારો ને, હમણાં ભાજપે સ્વીકાર લીધું કે હા ભ્રષ્ટાચાર થયો છે પણ જૂનો છે. આવું ભારતીય જનતા પાર્ટીના નેતાનું નિવેદન હતું કે હા, જે ભાવનગરના સહકારી ક્ષેત્ર છે એ સહકારી ક્ષેત્રની અંદર ભ્રષ્ટાચાર થયો છે. જયેશભાઈ હોય કે બીજા બધા લોકો એવું સ્ટેટમેન્ટ આપ્યું, તો એ પેલા વિપક્ષમાં કોણ હતું? આપણે બધા જ જાણીએ છીએ વિપક્ષમાં કોણ હતું, કોંગ્રેસ હતી. તો બેન, ભાગ બટાઈથી બધું ચાલતું હતું. હવે બેયની દુકાન બંધ થાય એમ છે. હવે તકલીફ ક્યાં છે કે બેયની દુકાન બંધ થાય એમ છે. એટલે બેયની દુકાન બંધ થાય એટલે બેયને પેટમાં તેલ રેડવાનું, એટલે બે અનાપ શનાપ બેન ભાષણબાજી કરે છે, અનાપ શનાપ રીતે બોલે છે, અને ગમે એમ કરીને ખબર જ છે કે આ ઘોડો ક્યાંય હાલવાનો છે ને. એટલે એના જે લગ્નના ઘોડા છે એ હવે ક્યાંક ને ક્યાંક રેસના ઘોડા બનવા નીકળ્યા છે. પણ એને ખબર છે, એને ખબર પડી ગઈ છે કે ભાઈ આપણું અહીંયા જોવા જઈએ તો 5,000 કે 10,000 વોટથી વધારે કોંગ્રેસને આ વિસાવદરની ભૂમિમાં મળે એમ જ નથી, કારણ કે કોંગ્રેસનું કોઈ એવું કઈ અસ્તિત્વ જ નથી. એટલે એન કેન પ્રકારે ભાજપની બી ટીમ થઈ અને ક્યાંક ને ક્યાંક કામ કરવાનો પ્રયત્ન એ અત્યારે આ વિસાવદરની ભૂમિ પર થઈ રહ્યો છે. ચૈતરભાઈ, શું અપેક્ષા છે? કારણ કે ફરિયાદ તો કરી દેવામાં આવી છે, આખા વિડીયોઝ છે, પ્રૂફ છે, બધું જ છે, પણ આમાં અપેક્ષા શું છે કે શું થશે? કારણ કે આવું પહેલા પણ થયેલું છે, આવા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર આની પહેલા પણ લાગેલા છે. એક્શનના નામે શું જોઈએ છે? ચૂંટણી માથે છે હવે, એટલે ચૂંટણી તો છે જ, પણ એક આદર્શ આચાર સંહિતા ગત રોજથી લાગી ગઈ છે, જેમાં ઇમિડિયેટલી ચૂંટણી આયોગે એક્શન લેવાની જરૂર હોય છે. છતાં ગત રોજ આખું તમે જોયું હશે, એકદમ પુરાવા સાથે એના લાઈવ પ્રસારણ કરીને ઉમેદવાર પોતે સ્ટિંગ ઓપરેશન કરે છે, પૈસા લઈને ત્યાં પહોંચે છે, દારૂની જગ્યાએ પીઆઈ પીએસઆઈ સહિત બધાને બોલાવીને બતાવે છે. છતાં અત્યાર સુધી કોઈ પણ અપડેટ ચૂંટણી આયોગ દ્વારા આપવામાં આવી નથી. એ જ બતાવે છે કે કેટલાય એમના અધિકારીઓ કર્મચારીઓ એની સાથે સંકળાયેલા હશે એવું અમને લાગે છે. કેમ કે ખુલ્લામાં કિરીટ પટેલે ભાષણમાં કીધું છે, એમના ગત રોજ જે બૂથ પ્રમુખો અને પેજ પ્રમુખોની મીટિંગ હતી એમાં એમના CR પાટીલ હોય, એમના કિરીટ પટેલ હોય, એમણે ખુલ્લું કીધું કે ભાઈ પોલીસ પણ આપણી છે, બૂથમાં રહેલા કર્મચારીઓ પણ આપણા છે, જેવો તમને મોકો મળે એવું તમે બોગસ કરાવી પણ શકો છો, અને બોગસ વોટિંગ થાય તો તમે એ પણ કરાવી લેજો, આપણા જ લોકો છે. એ જ પ્રૂફ આમાં થઈ રહ્યું છે કે આટલી ઉમેદવાર પોતે ફરિયાદી બનતા હોય છતાં ચૂંટણી આયોગ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યો છે, તો કેટલી હદે ચૂંટણી આયોગ પર ભારતીય જનતા પાર્ટીનો દબાવ હશે. એટલે નિષ્પક્ષ ચૂંટણી કરાવે, નહીં તો અમે તો બધા બેઠા જ છે, આ બધું એકદમ ધ્યાનથી દરેક જગ્યાએ અમને બાતમી જેમ જેમ મળે છે ત્યાં બધા અમે ઓન સ્ટેન્ડ બાય જ છે, અમે જોઈ રહેલા છે. ક્યાંય પણ આવું પકડાશે હજુ ફરી અમે લાઈવ કરીશું અને ગુજરાતની જનતાને બતાવીશું કે ભારતીય જનતા પાર્ટી કયા હદે જઈ શકે છે. એ ગુજરાતની જનતાની સામે પણ અમે મૂકવાના છે.
યુવરાજજી, છેલ્લો સવાલ છે કે ચૂંટણી આમ તો બહુ જ બધા મુદ્દાઓ પર લડાતી હોય છે, પણ શું તમને એવું લાગે છે કે આ મુદ્દો ગોપાલ ઇટાલિયાને ફાયદો કરાવશે? કે શું વોટર્સના મગજમાં છબી રહેશે ખરી કે નેતાઓ આવું કરે છે, ચૂંટણીમાં આવું થાય છે? કારણ કે જ્યારે છેલ્લે બટન દબાવવાનો વારો આવે ત્યારે બધું ભૂલાઈ જાય છે મોટા ભાગે. બેન, ફાયદો કરાવશે કે નુકસાન એમાં નથી ખબર, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતે વિસાવદરના ગુજરાતના અને યુવાનોને જે રીતે બગાડવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એ ચોક્કસપણે નુકસાન કરાવશે. કારણ કે આટલો દારૂ ઘુસાડવો અને આટલી હદે કહી શકાય કે દાદાગીરી કરવી એ વિસાવદરની જનતાને તો બેન નુકસાનમાં જ છે, એને કોઈને પ્રોફિટમાં નથી. તમે વિચારો કે આપણે વિસાવદરમાં બેન ગામમાં તમે રોડે ચડો ને, બરાબર, એટલે તમને ખાતર ન મળે પણ દારૂ ગલીએ ગલીએ મળે છે. આ નરી વાસ્તવિકતા છે. આ નુકસાન કરશે. અરે ચૂંટણી તો આવે ને જાય, ચૂંટણી તો હારે ને જીતે, જે થવું હોય થાય, એનાથી કાંઈ ફેર નથી પડતો. ચૂંટણી સાથે આને કોઈ લેવા દેવા જ નથી. પણ અહીંયા મૂળ વાત ત્યાં છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટી આ વિસાવદરના યુવાનોને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ બેન તો આ ગેરમાર્ગે દોરી રહ્યા છે, ખોટા રસ્તે લઈ રહ્યા છે. આ દારૂના રવાડે ચડી અને આ પેઢી પતન કરાવી દેવાની ક્યાંક ને ક્યાંક અત્યારે જે ચીલો ચિત્રો છે ને એમાં બેન નુકસાન જ છે. આમાં ચૂંટણી તો બીજા નંબરની વાત છે. ચૂંટણી તો આવીને જાય, કદાચ કાલે સવારે ચૂંટણી પૂરી થઈ જશે, પણ આ દારૂના રવાડે જો ચડી ગયા ને, આજનું આ વિસાવદરનો યુવાન જો દારૂના રવાડે ચડી ગયો ને તો નુકસાન વધારે કરશે. એટલે ખરેખર મૂળ મુદ્દા જે છે એ મૂળ મુદ્દામાં બેન ક્યાંય પણ જગ્યાએ આજે વખતે પહોંચી શકાયું એમ છે જ નહીં. મૂળ પાણીના પ્રશ્નો હતા, મૂળ રસ્તાના પ્રશ્નો હતા. વાતો બહુ ડંફાસો બહુ મોટી મોટી મરાઈ કે આપણે પેરિસ જેવા રોડ કરી નાખશું, પણ પેરિસ જેવા રોડ ને સામાન્ય રસ્તા જોવા જઈએ ને તો ખાડા નગર છે કે શું છે એ ખબર જ ન પડે. એટલે આ આખી જગ્યાએ બેન મૂળ ખાતરના પ્રશ્ન, મૂળ મંડળીના પ્રશ્ન, ખોટા ધિરાણના પ્રશ્ન, બોજો ચડી એના પ્રશ્ન, આ બધા જ પ્રશ્નો હતા. હવે જેને જે લઈ અને જે મોઢું લઈને એ ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે બેન વિસાવદરની ભૂમિ પર જઈ નથી શક્યા. એટલે હવે આ દૂષણ જે છે, જે ઉદય જેવું દૂષણ છે એ લઈ અને અત્યારે વિસાવદરમાં જઈ રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન જે છે અંતે તો છેલ્લે વિસાવદરની જનતા જ થવાની. એટલે વિસાવદરની જનતાને પણ અપીલ છે કે ભાઈ સમજી વિચારીને મતદાન કરજો. થેન્ક યુ સો મચ ચૈતરભાઈ, યુવરાજસિંહ, તમે બંને અમારી સાથે જોડાયા બદલ. અને વિસાવદરની જનતાના અનેક પ્રશ્નો છે. જો આપણે પહેલેથી શરૂઆત કરીએ તો એ ખેડૂતનો પ્રશ્ન હોય, એ સામાન્ય જનતા ત્યાં રહેતી હોય એનો પ્રશ્ન હોય, પાણીના પ્રશ્ન છે, રસ્તાના પ્રશ્ન છે. નેતાઓ ભાષણ આપી અને જતા રહે, સ્ટેજ પરથી ઉમેદવારો અત્યારે બધી જ વાતો કરે કે અમે આ કરી દઈશું, તે કરી દઈશું. એ જનતા માટે ખરેખર કોણ શું કરી શકે છે, ખૂબ મોટો પ્રશ્ન છે. ચૂંટણી આવી છે, આ મુદ્દા એમ પણ હોટ ટોપિક હોય છે કે દારૂ અને ચવાણું વેચાય છે. હવે પ્રૂફ સાથે એવું દેખાડ્યું છે કે દારૂ ને ચવાણું વેચાય છે. ચૂંટણી આવશે ને જશે એ સાચી વાત છે યુવરાજજીની કે ચૂંટણી આવશે ને જશે, પણ વિસાવદરની જનતાને શું મળશે આ ચૂંટણી પછી? વિસાવદરની જનતાને જે ધારાસભ્ય મળે છે એના માટે કેવા કામ કરશે એ જોવાનું રહ્યું. થેન્ક યુ સો મચ.